તે દિવસ પૂર્ણ થયો. બીજે દિવસે અન્નકૂટ હતો. વહેલી સવારે પ્રભુ જાગ્યા. અન્નકૂટ માટે અનેક પ્રકારનો પકવાનો બધા બનાવેલા હતા. જાત જાતના શાક બનાવ્યા. બધા અન્નકૂટને વચ્ચે એક ભાતનો ઢગલો કરેલો છે. ભગવાનને નૈવેદ્ય કરી અને પછી આરતી ઉતારી. અન્નકૂટની આરતી થઈ. અન્નકૂટની આરતી થાય એટલે પછી જમવાનું હોય. બધા સંતો જમવા બેસી ગયા પતરાવાલા લઈને. વડ અને ખાખરાના પતરાવાલા મૂક્યા હતા. એ જોઈને મહારાજ બહુ રાજી થયા. પંક્તિબંધ બધા બેઠા. મહારાજ કે જો આજે અન્નકૂટનો દિવસ એટલે ખૂબ જમવાનું છે. આજે સંતો ઘણું બધું જમ્યા પણ કોઈ તૃપ્ત થયા નહીં. લ્યો, જેટલું દો એટલું જમતા જ જાય, જેટલું આપો એટલું જમતા જાય. મહારાજ કે શું થઈ ગયું તમને? સંતો કે તમે કીધું હોય તે આજે ખૂબ જમો. તૃપ્ત ન થયા. હો પછી તો આધારાનંદ સ્વામી લખ્યું કે મહારાજ પોતાની યોગ ધારણા વડે કરીને એને તૃપ્ત કર્યા, નહીતર ધરાતા નતા કોઈ. યોગ ધારણાથી એને તૃપ્ત કરેલા છે. હરિ લીલા જન દેખે જેતે, હરિ કે ધામ સો ગયે તે હરિ અવતાર ધરે બિન કબહુ, જન મોક્ષ ન પાવે સબહુ. અવતાર કો પ્રતાપ હે એસા, સહજ में मोक्ष होवे तैसा. अवतार संत में कोटि प्रकारा, तारतम्यता रहे अपारा. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ને એ આવા ચરિત્રો કરે, એ ચરિત્રો છે ને એ જ મોક્ષ છે. ઈ ગમી ગયા, એનો મોક્ષ થઈ ગયો. અને આવા ભગવાનના લીલા ચરિત્રોને કોઈ પ્રેમથી ગાય, સાંભળે, એનો અક્ષરધામમાં નિવાસ થઈ ગયો. મર્યા પછી જાવું એવી વાત જ નથી. એ ધામનો અધિકારી બની ગયો છે. કારણ કે ભગવાનનો અવતાર જ અપાર જનોનો મોક્ષ કરવા માટે જ છે. સંત મળે તો કલ્યાણ કરે, પણ પરિશ્રમ લાગે થોડોક. ઘણા બધા જીવોનું કલ્યાણ ન થાય, પણ ભગવાન પ્રગટ થાય ને તો સંખ્યાબંધ જીવોનું કલ્યાણ થાય છે. અવતાર અને સંતમાં ઘણું બધું તારતમ્યપણું છે. અવતાર પણ અધિક ન્યૂન છે. મહારાજ કે એના ચમત્કાર, એના પરચા પણ અધિક ન્યૂન હોય. બધા અવતારની વાતો સરખી જ કઈ હોતી નથી. જ્યારે જે અવતાર ભગવાનનો પૃથ્વી ઉપર થાય, જેવી જરૂર હોય એવું બતાવે અને પાછો એ અવતાર લીન કરી દે છે. મોતી મોતીમાં અને પારસ પારસમાં, ચિંતામણી ચિંતામણીમાં બધામાં ભેદ છે એમ સમજવું. સમજ્યા વિના ભેદ કરવા જાય ને તો પાછો દોષ લાગે. એમાં એટલું તો મહારાજ કે ધ્યાન રાખવું. એક તો ભગવાન, સંત, દેવ, બ્રાહ્મણ, વેદ અને પતિવ્રતા, એની નિંદા ક્યારે ન કરવી. કોઈ પણ બાબતે એની નિંદા કરનારો છે એ નરકને પામે છે એવું લખ્યું છે. માટે નિંદા કોઈની કરવી નહીં. એમ વાતો કરતા કરતા શ્રીજી મહારાજ બધાને ખૂબ જમાડ્યા, પણ અન્નકોટ ખૂટ્યો નહીં. પછી શ્રીહરિની પૂજા કરેલી છે. ગામ લોકો પણ મહારાજનું પૂજન કર્યું, મહારાજની પણ આરતી ઉતારી. એ બધા મનુષ્ય જન્મનો લાભ લીધો. શ્રીહરિ કહ્યું કે અમારા અંતર્ધાન પછી પણ સત્સંગમાં જે આવશે ને, અને અમારા વચન માનશે એનું કલ્યાણ થશે, પણ અમારા વચન નહીં માને અને રાત દિવસ ભલે અમારી સાથે રહેશે તોય અમારાથી દૂર છે. મહારાજ કે અમારા કરતા અમારા વચન છે ને શ્રેષ્ઠ છે. લ્યો, આખો દિવસ ભગવાનની ભેગા રહેવું એના કરતા વચનમાં રહેવું મહારાજ કે શ્રેષ્ઠ છે. અમારા કરતા આજ્ઞા પાડવાનો આદર કરજો.
એમ શ્રીજી મહારાજ માંગરોળમાં ઉત્સવ ઉજવ્યો. અન્નકૂટ પણ ઉજવાનો. અસંખ્ય લોકો આવેલા, બધા દર્શન કરીને બધા ખૂબ આનંદ પામ્યા. બીજે દિવસે શ્રીહરિ ત્યાંથી ચાલવા તૈયાર થયેલા છે. કાલવાણીપુર પ્રભુ પધાર્યા છે. ત્યાંના ભક્તજનો સામા આવ્યા, ઘેરે ઘેર પધરાવ્યા છે મહારાજને. કાલવાણી ગામ ભક્તજનો. મુક્તાનંદ સ્વામી કે આ ગામમાં રામાનંદ સ્વામી ખુદ પોતે શ્રીહરિની બહુ સેવા કરેલી. કાલવાણી ગામમાં શ્રીહરિનું શરીર વનમાં બહુ તપ કરવાથી એવું કૃશ થઈ ગયેલું, ચામડી જેમને તેમ ચોટી ગયેલી. આમ થોડું જાજુ વાગે ને તો ખબર ન પડે, લ્યો થોડું જાજુ બરે તો ખબર ન પડે, એવું શરીર થઈ ગયું હતું. હાવ ચામડી લુખી થઈ ગઈ હતી મહારાજની. શરીરનું ધ્યાન રાખ્યું નતું. હમુરુએ જેમને તેમ તપ કર્યું. મહિનાના ઉપવાસ કરતા મહારાજ. એટલે શરીરને ઠેકાણા વગરનું કરી નાખ્યું. ચામડીનું કોઈ નિયમ રહ્યું નતું કાંઈ. આમ શૂન્ય, અમે એમ લખ્યું શૂન્ય જેવું થઈ ગયેલું. કઈક વાગે બળે તો ખબર ના પડે. જીરો આવી ગયેલો, જીરો શરીરનો જીરા ઉપર આવી ગયેલું. પછી તો રામાનંદ સ્વામીએ બહુ દેહની સંભાળ રાખવા માટે સેવા કરવાનો એક નિયમ લીધેલો. ઘણા બધા આવડના પાન મંગાવે સ્વામી. ખાટલા ઉપર આવડના પાન પાથરે, એના ઉપર શ્રીજી મહારાજને સુવાડે અને નીચે બકરીની લીંડીનો શેક કરતા સ્વયં રામાનંદ સ્વામી પોતે. મહારાજના શરીરે સરખું થાય એટલા માટે. એમ તો પોતે રામાનંદ સ્વામી 4 મહિના સુધી મહારાજની સેવા કરી અને શરીરમાં જે શૂન્ય ભાવ આવી ગયો હતો ને, એ શૂન્ય ભાવને મટાડ્યો. અને પછી છેટ ભુજથી મૂળનું તેલ મંગાવ્યું અને પોતે મહારાજના શરીરે ચોડતા. એટલે માલિશ કરતા કરતા પછી ત્વચા જેવી હોવી જોઈએ એવી મહારાજની ત્વચા એટલે ચામડી થઈ. એવી સેવા મુક્તાનંદ સ્વામી કે રામાનંદ સ્વામીએ મહારાજની કરેલી. પછી તો રામાનંદ સ્વામી મહારાજને કીધું, હો સ્વામી કહે તપ ભયે પૂરા, કોઈ સાધન યબ ન રહે અધૂરા, અનંત જન કો મોક્ષ કરના, અબ એક સાધન સો રખના. રામાનંદ સ્વામી મહારાજને કે તમારા બધા સાધન પૂરા થઈ ગયા. આ તપસ્યાઓ કરવી અને ઉપવાસ કરવા બધા સાધન પૂરા થઈ ગયા તમારા. હવે તમને કાંઈ કરવાની જરૂર નથી. એક સાધન તમને કરવાનું છે, બને એમ અનંત જીવોનો મોક્ષ કરો. બસ બીજાનું કલ્યાણ થાય, અનંત જીવોનો મોક્ષ કરવા રૂપ એક સાધન હવે પ્રભુ તમે રાખો. બીજા સાધન બધા બંધ કરી દો. તપસ્યા થઈ ચૂકી તમારી કે હવે. પછી તો શ્રીહરિએ રામાનંદ સ્વામીના એવા વચન માન્યા. હો હવે તો બીજું કાંઈ નહીં, જેમ બને એમ જીવોનું કલ્યાણ કરવું છે. બસ લોકોનો કેમ મોક્ષ થાય એવા જ ઉપાયો હવે કરવાના. શ્રીહરિ વાત માની. રામાનંદ સ્વામી બહુ રાજી થયા. રામાનંદ સ્વામી કે વર્ણિ રાજ, મારા મનમાં ઈચ્છા હતી ને એવું બન્યું છે. હવે દુર્વાસાનો સાપ પૂરો થયો. બદ્રિકાશ્રમમાં સાપ દીધો હતો ને, એ સાપ હવે પૂરો થયો. મહારાજ કાલવાણી આવ્યા એટલે આ વાત બધી સાંભળી આવી. હો મહારાજને ભક્તોને સંભળાવી બધી વાત. ભગવાન શ્રીહરિ બીજે દિવસે અગત્રાઈ પધાર્યા છે. પર્વતભાઈના ગામમાં મહારાજ પધાર્યા. જોકે શ્રીજી મહારાજ બહુ વાર પધાર્યા છે આ ગામમાં. અને પર્વતભાઈ પણ શ્રીહરિનો બહુ મહિમા જાણતા. અને શ્રીજી મહારાજ પણ અંતરની વાતો હોય ને એ પર્વતભાઈને કહેતા. એવી લાગણી પરસ્પર હતી. મહારાજ અગતરાઈમાં 5 દિવસ સુધી રોકાણા. 5 દિવસ
ગોંડલ જેવા શહેરમાં એક એક દિવસ રોકાય અને અગતરાયમાં 5 દિવસ પ્રભુ રોકાણા. અને ગોવિંદરાયના પુત્ર નારણજીને જનોઈ આપી. પોતે શ્રીજી મહારાજ ત્યાં એ પ્રસંગે 3 દિવસ સુધી ફૂલેકામાં ફર્યા અને 3 દિવસ સુધી બ્રાહ્મણોને જમાડ્યા. આવો ઉત્સવ ત્યાં કર્યો અગતરાયમાં. ત્યાંથી શ્રીહરિ આખા ગામ ગયેલા છે. આખા ગામ તમે લગભગ બહુ ઓછા જોયું છે આટલામાંથી. પીપલાણાની બાજુમાં આવ્યું ગામ. ઘણી વાર તો નદીમાંથી જવું પડે પગે હાલીને. 2-3 કિલોમીટર છેટું છે પીપલાણાથી. મહારાજ આખા ગામમાં ગયા છે અને એક દિવસ ત્યાં રહ્યા. શા માટે રહ્યા? આખા ગામનું દહીં બહુ મીઠું. ઓહો, મહારાજને બહુ ગમે. અને ત્યાંના ભક્તજનો પણ મહારાજ આવવાના ખબર પડે એટલે એવું સરસ મજાનું માટલામાં દહીં જમાવી રાખે, ઠંડુ મજાનું. અને ઉનાળો હતો તો બહુ મજા આવે. હો, મહારાજ ખૂબ જમ્યા ત્યાં કને દહીં, અને વખાણ બહુ કર્યા. પછી શ્રીહરિ પીપલાણા આવ્યા, ઓજત નદીમાં નાહ્યા છે. ત્યાંથી શ્રીહરિ મેઘપુર આવ્યા. મેઘપુરથી શ્રીહરિ બીજે દિવસે જુનાગઢ પધાર્યા છે. જુનાગઢની જાત્રા આવે. જુનાગઢમાં ભક્તજનોને ખબર પડી ઝીણાભાઈ, દાદાભાઈ, નાગર ભક્તો હતા કેટલા, ભીમજીભાઈ, રામજીભાઈ, માણેકચંદ, વૃંદાવન, રૂપશંકર, નવાબની પાસે રહેનારા કેટલાક આ બધા ભક્તજનો નવાબને વાત કરી. સ્વામિનારાયણ ભગવાન આવે છે. જુનાગઢના નવાબ રાજા કે તો સવારી લઈ જાઓ. પોતાનું આખું સૈન્ય શણગારેલું છે. અને શ્રીજી મહારાજ નવાબના બાગમાં આવીને પેલા ત્યાં આવીને ઉતર્યા. ને આ બધા ભક્તજનો ત્યાં મહારાજને મળ્યા, હારતોરા કરેલા છે, પ્રભુના ચરણમાં શ્રીફળ મૂક્યા. અને મહારાજને વાત કરી બધા ભક્તજનો કે મહારાજ તમે અહીંયા આવ્યા એ વાત રાજાને ખબર પડી એટલે રાજા બહુ રાજી થયા છે. મહારાજ અમારા જુનાગઢનો રાજા એમ કહે છે કે હું શ્રીહરિને બહુ ઈચ્છું છું. અને અમારી સાથે એવું એને કહેવરાયું છે નવાબે કે તમે સારી રીતે સ્વામિનારાયણ ભગવાનને પૂરમાં તેડી આવો, હારા અચ્છાવાના કરીને તેડી આવો. કાઠી કોળી વગેરે લોકો બધી પ્રજાને લૂંટે છે અને બધાને એવા કાઠીઓને પણ સ્વામિનારાયણે વશ કર્યા છે. હે આખા દેશાવડમાં લોકોને સુખી કર્યા છે સ્વામિનારાયણ ભગવાને. કાઠીઓનો ત્રાસ કઈ ઓછો હતો? મારી નાખતા લોકોને એમને એમ. અરે ગામમાં રહેતા હો તો કેટલો ત્રાસ. આવી એક નિર્દયની જાત કાઠીની. મુસલમાન રાજા નવાબ જુનાગઢના કહે છે સ્વામિનારાયણે કાઠીઓને વશ કરેલા છે. બીજું અંત સમયે હરિભક્તોને વિમાન લઈને તેડવા આવે છે. અમુક અમુક બાબતો રાજા એમ મનમાં યાદ રાખેલી હો. આ બાબત આપણે ભલે કોમન લાગતી હશે, અંતકાળે વિમાન લઈને પ્રભુ તેડવા આવે ઈ પણ વાત બહુ જબરી છે. દુનિયાના ઇતિહાસોમાં તમને આ વાત જોવા નહીં મળે કે અંત સમય એના ઈષ્ટદેવ તેડવા આવે એને. અનેક ધર્મો છે દુનિયામાં, અનેક જાતની ઉપાસનાઓ થાય છે, અનેક દેવદેવીઓને ખૂબ ભજાય છે, અનેક એવા દેવદેવીઓ માટે લાખો કરોડો અબજોના ખર્ચા પણ થાય છે. પણ એના ઇતિહાસમાં તપાસ કરો, અંત સમય તેડવા આવે એના ઈષ્ટ દેવતા. એવી વાત બહુ ઓછી જોવા મળશે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન તો અંત સમયે તેડવા આવે છે. અને હરિભક્તો બધા મહારાજને કે મહારાજ આ જુનાગઢના નવાબે અમને કહ્યું કે હું તો અમે સત્સંગમાં ઠેકાણે ઠેકાણે એવું સંભળાય છે. વળી સ્વામિનારાયણ ભગવાને મદ્ય, માંસ, ચોરી, જારી જેવા મુખ્ય મુખ્ય પાપ છે ને એ બધા દૂર કરાવેલા છે. એને માનનારા લોકો પાપ નથી કરતા, એવો તો એનો મોટો પ્રતાપ છે. સ્વામિનારાયણ ભગવાન કદાચ કાંઈ પણ કરામત ન બતાવે, કાંઈ કદાચ ચમત્કાર ન બતાવે, પણ બધી કરામત એનામાં રહેલી છે. એમ નવાબે કીધું કે હું માનું છું. વળી મહારાજ
નવાબ એમ કહેવાયું છે કે આખી પૃથ્વીનું રાજ તેમને કોઈક દઈ દે ને તો એને એ લેવાનો લોભ નથી કે ન સ્વીકારે. 14 લોકના સુખને પણ વિષ સમાન દેખે છે, ઝેરની સમાન દેખે છે સ્વામિનારાયણ. સ્ત્રી સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખતા નથી. વસન ભૂષણમાં તેણે ક્યાંય પ્રીતિ નથી. ઉપરથી ભલે દુનિયાની રીત રાખે છે પણ અંતરમાં એને ક્યાંય આસક્તિ નથી. ભક્તો કે મહારાજ આ પ્રમાણે નવાબે કહેલું છે એ તમને બધું અમે સંભળાવ્યું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જેના ઉત્તમ ભાગ્ય હોય ને તેને અમારું વિચરણ ગમે છે. નહીતર કેટલા ખીજાય છે મહારાજ કે અમારા ઉપર. અમે કોઈને હેરાન નથી કરતા, કોઈને દુખી નથી કરતા. ગામો ગામ ફરીએ છીએ, લોકો સુખી થાય એવા જ ઉપાય કરીએ છીએ, છતાં પણ ભાગ વિનાના છે એ અમારા ઉપર ખીજાય છે. રાજા બહુ ભાગ્યશાળી છે કે અમારું વિચરણ એને બહુ ગમ્યું મહારાજ. પછી શ્રીજી મહારાજ હાથી ઉપર બિરાજમાન થયા અને ઝીણાભાઈ ચામર કરવા લાગ્યા. વાજતે ગાજતે સવારી ચાલી દરવાજે શ્રીહરિ આવ્યા. એટલે નવાબ પણ હાથી ઉપર બેસીને મહારાજને મળવા માટે આવેલા છે. મહારાજ હાથી ઉપર હતા, નવાબ હાથી ઉપર બે મળ્યા છે, મુલાકાત કરી છે ઉપર બેઠા બેઠા. રાજાએ કીધું મહારાજને કે હું તો બાગમાં જાઉં છું. મહારાજને કે તમે આખા ગામમાં પધારો કે જુનાગઢમાં. મહારાજની સવારી આગળ વધી છે. બજારમાં બંને બાજુ મકાન ઉપર રસ્તામાં અસંખ્યાત લોકો બધા ઉભા છે મહારાજના દર્શન કરવા માટે. ઘણા સમયથી લોકો ખાવા પીવાનું છોડીને બેઠા છે. મહારાજ હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે દર્શન કરવા માટે. જેવા મહારાજ આવ્યા, આખા શહેરમાં એટલો આનંદ લહેરાણો છે. લોકો ફૂલડાથી મહારાજને વધાવ્યા છે. લોકોના ચિત્ત એવા આકર્ષાઈ ગયા. શ્રીહરિના દર્શન મૂકી અને આડું ઓરું ખસવાની કોઈને ઈચ્છા થતી નથી. એવા લોકો સ્થિર બનેલા છે મહારાજના દર્શન કરતા કરતા. ભગવાન શ્રીહરિ વાજતે ગાજતે દાદાભાઈ દીવાનખાનામાં શ્રીહરિ પધાર્યા. દાદાભાઈ કીધું કે મહારાજ જો આ અમારું ઘર બાર વગેરે તમારું દીધેલું છે, બધું અમારું આ કાંઈ નથી, તમારું જ છે. અને આ કહેવાય ભલે અમારું, પણ તમને કામ લાગ્યું એ અમારા મોટા ભાગ્ય. તમારે અર્થે ઉપયોગ થયું અમારું આ મકાન, અમારું આ દીવાનખાનું. સુખ સંપત્તિને જે માણસો પોતાની માને છે ને પ્રભુ તમે ત્યાં સુધી એના થકી દૂર રહો છો. એટલું સમજી અમે તમારા 5 નિયમ પાડીએ છીએ. નિયમ તો ઘણા બધા છે તમારા, અમે 5 નિયમ પાડીએ છીએ. એમાં પાછો પગ ધરતા નથી. અને કેટલુંક અધૂરું રહેતું હશે એ મહારાજ તમે સહાય કરજો કે પાડીએ છીએ એ બરાબર પાડીએ છીએ. શ્રીજી મહારાજ સાંભળીને રાજી થયા. કોલ આપ્યો કે અમારાથી અધિક કાંઈ નથી એવું તમે સમજો છો એટલે તમારા સાધન બધા પૂરા થઈ ગયા. એટલી સમજણ છે કે મહારાજ તમારા સિવાય અધિક કાંઈ જ નથી એટલું સમજો છો એ જ મોટી વાત છે મહારાજ. શ્રીહરિ પલંગ ઉપર બિરાજમાન થયેલા છે. ગામના કેટલાક નાગર લોકો પણ શ્રીહરિ પાસે આવ્યા. જોકે એને સત્સંગનો ખપ તો નતો, પણ વિવેક ખાતર મહારાજ પાસે આવ્યા છે. નાગરો બોલ્યા મહારાજને કે આપણે તમને કાશીના વિશ્વનાથ જેવા જાણીએ છીએ. કાશીમાં વિશ્વનાથ મહાદેવ છે ને એવા અમે તમને જાણીએ છીએ. વિશ્વનાથ છે, વિશ્વના બધા જીવનું ભરણ પોષણ કરે છે. અમારા સ્ત્રી પુત્રોનું ભરણ પોષણ અમે કરીએ છીએ. નાગર બ્રાહ્મણો કે અમે એનું ભરણ પોષણ કરીએ છીએ, અમારા બાયડી છોકરાનું. છતાં એ અમારાથી પ્રતિકૂળ વર્તે છે. અને વિશ્વનાથ છે એ તમામ જીવોનું ભરણ પોષણ કરે છે. તો જીવાત્માઓ કેટલાક એનાથી પ્રતિકૂળ ચાલે છે. છતાંય વિશ્વનાથ છે અપરાધ સામું જોતા નથી.
ઈ સાનુકૂળ વર્તે છે. ભગવાન એ પ્રતિકૂળ નથી વર્તતા. જીવ ગમે એ અવડાઈ કરે ને ભગવાન એની સામે થતા નથી. જગતમાં કહેવત છે, જીવની અવડાઈનો કોઈ પાર નથી અને ભગવાનની દયાનો કોઈ પાર નથી. ગમે તેવી કરણી જીવ કરે પણ ભગવાન એને આ લોકમાં દુખી નથી કરતા. નાગર બ્રાહ્મણો કે પ્રભુ, જગતનો પ્રલય થાય તેમ તમે બહુ દયાળુ છો. તમારી સન્મુખ જે પગ મૂકે એ પાપ માત્રથી છૂટી જાય છે. અને જેને તમારા વચન ગમે છે અને વચનમાં વર્તે ત્યારે દુઃખ માત્ર બધા નાશ પામી જાય છે. અમને જે આટલો તમારો સંબંધ થયો છે એ પણ પ્રભુ તમારી કૃપા થઈ છે અમારા ઉપર, નહીતર અમે તમારી સામે આવી એવા નથી. નાગર બ્રાહ્મણો, મહારાજ અજ્ઞાની જનો તમને જોઈ શકતા નથી. જેને પેટ ભરવાનો જ ખપ છે એટલો તમારો પણ ખપ આ જીવને નથી. આપણે વિચારવા જેવું છે, પેટ ભરવાનો જેટલો ખપ છે ને એટલો ભગવાનનો ખપ નથી, એમ નાગર બ્રાહ્મણો કહે છે. મહારાજ કે તમારી વાત સાચી. સત્સંગ વિના જીવને મોક્ષનો અંકુર ફૂટતો નથી. સત્સંગમાં જ્યારે લાગણી થાય ત્યારે એને મોક્ષની ઈચ્છા થાય છે. પછી શ્રીહરિ જમવા પધાર્યા છે. જમતી વખતે શ્રીહરિ દાદાભાઈને બોલાવ્યા. દાદાભાઈએ હાથ જોડીને કહ્યું કે આપે મને કૃતાર્થ કરેલો છે. વિદુરજીની પ્રભુ તમે ભાજી આરોગી અને એને પરમપદ આપ્યું, એમ પ્રભુ તમારી થોડીક પણ સેવા એવી છે જેણે કરી છે એ ત્રિલોકીને જીતી ગયા. થોડી જાજી આપણી સેવા કરી છે તે. મહારાજ તમે મોટા મોટા યજ્ઞના ભોગી નથી, પણ પ્રભુ તમે તો પ્રેમના ભોગી છો. મોટા મોટા યજ્ઞ કરીએ કે ભગવાન પ્રસન્ન થઈ જાય એવું નથી, પ્રેમથી ભગવાન પ્રસન્ન થાય છે. યજ્ઞો ભલે કરીએ પણ એમાં પ્રેમ કેળવો જરૂર છે. જે ભક્તજનો ગદગદ ભાવની સાથે પ્રેમથી ફળ ફૂલ કે જળ પ્રભુ તમને અર્પણ કરે છે, એ તમે ભૂખ્યા માણસની જેમ દોડીને ગ્રહણ કરો છો. કોઈક બહુ ભૂખ્યો થયેલો હોય ને થોડુંક તમે એને કંઈક ભોજન આપો તો કેવો દોડીને સ્વીકારે, એમ પ્રભુ કોઈક પ્રેમથી તમને કંઈક ફળ દળ અર્પણ કરે ને તો દોડીને સ્વીકારો છો. પછી શ્રીહરિ જમીને થાળની પ્રસાદી દાદાભાઈને આપી અને કહ્યું કે તમે એકલા જ આ પ્રસાદી જમજો. કે તો દાદાભાઈ કે મારી ઘરવાળીને ના આપવી પડે કે. શંકર ભગવાન એક દી એકલા પ્રસાદ જમી ગયા હતા. પાર્વતીને મૂકી અને પહોંચી ગયા હશે ક્યાંક, ભગવાનનો પ્રસાદ મળ્યો, એકલા જમી ગયા. લ્યો, પત્નીને ભૂલી ગયા. એમાં પછી પાર્વતીને ખબર પડી અને એમાં સાપ દીધો અને તમારો પ્રસાદ જમે શું થાય એને? એક જન્મ કૂતરાનો લેવો પડે. આજે કોઈ શંકરની પ્રસાદી કોઈ જમતા નથી. શંકરના મંદિરમાં કઈક ગયું ને જમવાનું, પછી માણસો ખાય નહીં. લ્યો, શંકરના મંદિરમાં કોઈ ફળ ફૂલ મૂકી દીધું, ફળ પછી કોઈ ખાય નહીં. આ સાપ લાગ્યો તો દાદાભાઈ કે મહારાજ પ્રસાદી તો આપવી પડે, ઘરના માણસોને સાપ દઈ દે તો ક્યાંક. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, 84 લાખ જોનીમાં મનુષ્ય તન સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. તેમાં પાપ પુણ્યનું જ્ઞાન જીવને હોય છે. મનુષ્યનું તન એ દિવસ કહેવાય છે. માણસનું શરીર મળ્યું એટલે દિવસ ઉગ્યો જીવાત્માને માટે. એમાં જે જાગતો રહે છે એના તમામ અર્થ સિદ્ધ થાય છે. મનુષ્ય સિવાય શરીરના જેટલા શરીરો છે એ બધા રાત્રિ રૂપ છે જીવાત્માને માટે. બીજા ગમે એવા શરીર મળે પણ જીવ મોક્ષ મેળવી શકતો નથી, પણ માણસનું શરીર મળે ને તો જીવાત્મા મોક્ષ મેળવી શકે છે. અને શ્રીહરિએ જીવના મોક્ષ કરવા માટે 5 દરવાજા બનાવ્યા છે. 5 માંથી એક દરવાજો સ્વીકારો અથવા તો 5 દરવાજાને સ્વીકારો તો મોક્ષ ચોક્કસ થાય. કયા 5 દ્વાર?
એક તો ધર્મના તત્વરૂપ સંતો, એના દ્વારા જીવનો મોક્ષ થાય. બીજું, મહારાજે મોટા મોટા મંદિરો બંધાવ્યા, મંદિરમાં દર્શન કરો, સેવા કરો, જીવનો મોક્ષ થાય. અને ત્રીજું, મંદિરની વિશે સ્થાપન કરેલા ભગવાનના સ્વરૂપો, મૂર્તિઓ, એ પણ જીવને મોક્ષને આપનારા છે. ચોથું, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને શ્રીહરિના સ્વરૂપ તથા ચરિત્રોનું પ્રતિપાદન કરનારા જે ગ્રંથો. ચોથું, આવા ગ્રંથો છે એ પણ જીવાત્માના કલ્યાણ કરનારા છે. અને પાંચમા, સૌને ધર્મમાં દ્રઢ રાખે એવા ધર્મવંશના આચાર્યો. એક તો સંત, બીજું મંદિર, ત્રીજી મૂર્તિ, ચોથું શાસ્ત્ર અને પાંચમા આચાર્ય. આ પાંચ દ્વાર છે જીવને મોક્ષને કરનારા. પાંચ દ્વારે અનંત જીવાત્માઓ ઉદ્ધારને પામે છે. પછી દાદાભાઈએ શ્રીહરિની પૂજા કરેલી છે, આરતી ઉતારી, શ્રીહરિ બંનેને પ્રસાદીના હાર આપ્યા. સભામાં મોટા મોટા નાગરો આવીને બેસતા અને સત્સંગની રીત ભાત દેખી અને બહુ પ્રભાવિત થતા. માનેની નાગરની જાત ચોજાડી, બહુ દ્વેષે બહુ કરેલો, જુનાગઢમાં તો બહુ દ્વેષ કરેલો. છતાં પણ સભામાં આવીને બેસતા ને એને આશ્ચર્ય બહુ થતું. હરિ બિન ચિંતવન જીતનો ચિતા, તિહા લગ કુસંગ ભરીતા. હરિ બિન ઉઠે ઘાટ જ્યાં લગહી, સત્સંગ કરનો હે ત્યાં લગહી. હરિ બિન ઘાટ ન ઉઠે જબહુ, સત્સંગ પૂરે હો રહે તબહુ. સત્સંગ નામ કરે કા, ભીંતરાવ કે ભરે અનેકા.